બીઝેડ કૌભાંડ કેસમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે અને ત્યારે મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈ વધુ કેટલાક ખુલાસા થયા છે। તપાસ એજન્સીએ કોર્ટ સમક્ષ કરેલ એફિડેવિટમાં ખુલાસો થયો છે અને જેમાં ભૂપેન્દ્ર ઝાલા દ્વારા બ્લેકના નાણાં વ્હાઇટ કરવા અનેક હથકંડા અપનાવવામાં આવતા હતા। ભૂપેન્દ્ર ઝાલા દ્વારા કપાસના ખોટા બિલ બનાવ્યાનું પણ તપાસમાં ખુલ્યું છે। કપાસનું ઉત્પાદન કે વેચાણ ન કર્યું હોવા છતાં ધોરાજીની એક કોટન મિલના પોતાના નામે બિલો બનાવ્યા હોવાની વિગતો ખુલી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જમાં પણ કરોડો રૂપિયા રોક્યા હોવાનો તપાસમાં ખુલાસો થયો છે। તો બિનાન્સ અને વજીર એક્સ જેવા એક્સચેન્જમાં એકાઉન્ટ ખોલી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાયું। એક્સચેન્જ આઈડીની તપાસ કરતા 19 કરોડ જમા થયા હોવાની પણ વિગતો ખુલી છે। 4 ડિસેમ્બરના પુરાલ ગામ નજીક સનલાઇટ કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનમાં રેડ કરતા આરોપીએ પોતાના મળતિયાઓને મોકલી ઓફિસમાં તોડફોડ પણ કરાવી હતી। સુરેન્દ્રનગરમાં લીંબડીના નટવરગઢ ગામના સરપંચના પુત્ર પર છરી વડે હુમલો કરવાની ઘટના બની છે, જેમાં સારવાર દરમિયાન સરપંચના પુત્રનું મોત થયું છે। નજીવી બાબતે બોલાચાલી થયા બાદ સરપંચના પુત્ર પર છરી વડે હુમલો કરાયો છે। આ ઘટનામાં સરપંચ જીણાભાઈ કાળિયા સહિત અન્ય 2 વ્યક્તિને પણ ઈજા પહોંચી છે। તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે। આ હુમલો કરનાર સરપંચના પિતરાઈ ભાઈ જ હોવાનું જાણવા મળ્યું છે। હુમલો કરીને તે નાસી છૂટ્યો હતો અને ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। આવક છે પણ સુરતમાં ભર શિયાળે પાલ વોકવે ખાતે પડ્યો ભૂવો। ઘટનાના લાઈવ સીસીટીવી સામે આવ્યા। એક જ જગ્યાએ 7મી વાર ભૂવો પડતા ખળભળાટ। મનપાના રિપેરિંગ કામની પોલ ખુલી। સુરતમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ। પાઇપલાઇનમાં ભંગાણ હોવાથી રસ્તા પર પાણી વહેતા થયા। 2 દિવસથી આ જ સ્થિતિ હોવા છતાં કામગીરી ન કરાયાનો આક્ષેપ। ઉત્તર પ્રદેશના બજારમાં નવીરાઓનો આતંક। લોકોની ચહેલપહેલથી ભરેલા બજારમાં બાઇકનો સ્ટન્ટ કરનાર યુવકનો વિડીયો થયો વાયરલ। શખ્સે પૂરપાટ ઝડપે બાઇક હંકારી લોકોના જીવને જોખમમાં મૂક્યા। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ। ઉત્તરાખંડના અલ્મોરામાં રફતારનો કહેર। પૂરપાટ ઝડપે આવતી કાર અન્ય કારને અથડાઈ। જોરદાર અથડામણ થતા અન્ય કાર ભમરડાની જેમ ફરી વળી। ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા। અકસ્માતના સીસીટીવી વાયરલ થયા। મુંબઈના કુર્લા વેસ્ટમાં થયેલા બસ અકસ્માત બાદ બસની અંદરના સીસીટીવી સામે આવ્યા। અકસ્માત બાદ ડ્રાઈવર બસની બારીમાંથી કૂદતો દેખાયો। અકસ્માતમાં 7 લોકોના થયા હતા મોત। 49 લોકો થયા હતા ઇજાગ્રસ્ત। ચાલતી ટ્રેનમાંથી ઉતરવાની ભૂલ ક્યારે ન કરતા। ઉત્તર પ્રદેશના બરેલીમાં ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા યુવક ટ્રેન નીચે આવતા બચી ગયો। મુસાફરોએ યુવકને ખેંચીને જીવ બચાવ્યો। ઘટનાના ચોંકાવનારા સીસીટીવી વાયરલ થયા। વડોદરા મનપાએ વરસાદી કાંસને ગટરમાં ફેરવી દીધી। રૂપારેલ કાંસમાં સુએઝનું પાણી ટ્રીટ કર્યા વગર જ ઠલવાયું। વરસાદી પાણીના નિકાલ માટેના કાંસમાં પાલિકાની કરતૂતના ચોંકાવનારા વિડીયો સામે આવ્યા। વડોદરામાં 3 પોલીસ સ્ટેશન બહાર વાહનોનો જમાવડો। ડિટેન કરેલા વાહનો બની રહ્યા છે અડચણરૂપ। સયાજીગંજ, ફતેગંજ અને છાણી પોલીસ સ્ટેશન બહાર વાહનોનો જમાવડો। ડિટેન કરેલા વાહનોનો નિકાલ કરવા ગૃહ વિભાગનો આદેશ। વધતા અકસ્માતોને લઈ હાઈવે ઓથોરિટી એક્શન મોડમાં આવી છે। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર રોંગ સાઈડથી ઓવરટેકિંગના કારણે અકસ્માત થતા હોવાનું જાણવા મળ્યું છે। વાહન ચાલકો ઇમરજન્સી લાઇનમાંથી ઓવરટેકિંગ કરતા અકસ્માતની ઘટનાઓ બને છે। વર્ષ 2024માં ખેડા જિલ્લાની હદ વિસ્તારમાં અકસ્માતની 13 ઘટનામાં 19 લોકોના મોત થયા હતા અને આવો જ અકસ્માત 17 એપ્રિલ 2024 થયો અને જેમાં અર્ટિગા કાર ઇમરજન્સી લાઇનમાંથી ઓવરટેક કરવા જતાં આગળ ઊભી રહેલી ટ્રકમાં અથડાઈ હતી અને જેથી ઇમરજન્સી લાઇનમાં ઓવરટેકિંગ વખતે વાહનની સ્પીડમાં ઘટાડો થાય તે માટે હાઈવે ઓથોરિટી દ્વારા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ઇમરજન્સી લાઇનમાં રમ્બલ સ્ટ્રેપ લગાવવામાં આવ્યા છે। નેશનલ હાઈવે ઓથોરિટીની જે વાન છે કે જે ઇમરજન્સીમાં એને કોઈ જગ્યાએ પહોંચવું છે તો હકીકતમાં એની માટેની લેન છે, પરંતુ એની અંદર જે વાહન ચાલકો છે એ ખોટી ઉતાવળ કરી અને એ લેન ખાલી જોવે છે ત્યારે એ લેનમાં ખોટી રીતે ઓવરટેક કરી અને જલ્દી જે તે સ્થળે પહોંચવાનો ટ્રાય કરે છે અને એમાં ક્યારેક આગળ જો કોઈ ટ્રક હોય
અથવા તો કોઈ આવું ઇમરજન્સી વાહન પાર્ક થઈ ગયેલું હોય કોઈ ટેકનિકલ ફોલ્ટને કારણે, તો એની પાછળ અથડાવાથી આવા ભયંકર અકસ્માત થતા હોય છે. અને જે અમે અત્યાર સુધી એનાલિસિસ કર્યું એમાં મોટા ભાગના એક્સિડન્ટ એવા છે કે રોંગ સાઈડ ઇમરજન્સી લેનમાં ઓવરટેક કરવાથી આવું બને છે. અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ. હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુનની કરી છે ધરપકડ. પુષ્પા 2 ફિલ્મના અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ. પ્રીમિયરમાં ભાગદોડના મામલે કરાઈ છે ધરપકડ. પુષ્પા 2ના પ્રીમિયરમાં થઈ હતી ભાગદોડ. પોલીસને જાણ કર્યા વગર જ અભિનેતા ત્યાં પહોંચ્યા હતા અને અભિનેતાની ઝલક જોવા માટે ચાહકોનો ધસારો ત્યાં હતો. 4 ડિસેમ્બરે યોજાયું હતું પુષ્પા 2નું પ્રીમિયર અને ત્યાં ભાગદોડ મચી ગઈ હતી અને જે મામલે હવે તેમની ધરપકડ કરવામાં આવી છે, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. પોલીસ તેમની સાથે જોવા મળી રહી છે. અલ્લુ અર્જુનને લઈને જતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જો તમે પણ પાલતુ શ્વાન રાખવાના શોખીન છો તો ફી ચૂકવવા માટે તૈયાર રહેજો, કારણ કે એએમસીના CNCD વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે, જેમાં હવેથી પાલતુ શ્વાન રાખવા માટે 200 રૂપિયા ફી ભરીને નોંધણી કરાવવી પડશે. આ પ્રક્રિયા ઓનલાઈન રહેશે. 1 જાન્યુઆરીથી એએમસીની સાઇટ પર નોંધણી પ્રક્રિયા શરૂ થશે, જેમાં અરજદારે કેટલાક પુરાવા પણ આપવાના રહેશે. અરજદારનું આધાર કાર્ડ, ટેક્સ બિલ, લાઇટ બિલ, અરજદારનો ફોટો, પાલતુ શ્વાનનો ફોટો, પાલતુ શ્વાન રાખવાની જગ્યાનો ફોટો પણ આપવો પડશે. તો 1 જાન્યુઆરીથી 90 દિવસમાં નોંધણી પ્રક્રિયા કરવી પડશે. અમદાવાદ શહેર એ ઢોર મુક્ત થયું છે, પરંતુ હવે મહાનગરપાલિકા એક નવું અભિયાન છે તે શરૂ કરવા જઈ રહ્યું છે. હવે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે CNCD વિભાગ છે તેના તરફથી હવે જે પેટ ડોગ એટલે જે આપના પાલતુ શ્વાનો છે તેનું રજીસ્ટ્રેશન ફરજિયાત છે કરવામાં આવ્યું છે અને તેને લઈને તેઓ એક જાહેરાત પણ કરી છે અને જે પણ માલિકો છે પોતાના જે શ્વાનના તે લોકોએ મહાનગરપાલિકાના જે ઓનલાઈન છે તેમાં રજીસ્ટ્રેશન કરાવીને પોતાના ડોગની માહિતી આપવી પડશે. માં જોડાયા છે CNCDના HOD નરેશ રાજપૂત. રાજપૂત સર, અમદાવાદ શહેર ઢોર મુક્ત થઈ ગયું છે કારણ કે એક મુવમેન્ટ મહાનગરપાલિકા ઉપાડી હતી ઢોર મુક્ત કરવા માટે, પરંતુ હવે સરકારના જે નવા નિયમો અંતર્ગત જે પેટ ડોગ એટલે જે પાલતુ શ્વાનો છે તેને લઈને શું ગાઈડલાઈન SOP મહાનગરપાલિકા તરફથી બનાવવામાં આવી રહી છે? નમસ્કાર. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ધોરણે રખડતા પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલિસીની અમલવારી કરી શહેરનો એક વર્ષો જૂનો મોટો પ્રશ્ન સોલ્વ કર્યો છે, તે જ રીતે કૂતરાઓના પ્રશ્નો વિશે પણ તંત્ર ચિંતિત છે. ભારત સરકાર દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ 2023 અને નેશનલ એક્શન પ્લાન ફોર રેબિસ ફ્રી સિટી 2030 એવા એક્શન પ્લાન મંજૂર કરી દરેક રાજ્ય અને દરેક મહાનગરપાલિકાને આના ઉપર